અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે ત્યારે લોકોના મનમાં એક સવાલ છે કે શા માટે ભારતીય જનતા પાર્ટીની અયોધ્યામાં હાર થઈ છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર પણ બન્યું છે। ફૈઝાબાદ કે જે હવે અયોધ્યા તરીકે ઓળખાય છે તે ઉત્તર પ્રદેશની એક મહત્વપૂર્ણ લોકસભા બેઠક છે। આ બેઠક પર કોઈ એક પક્ષનું વર્ચસ્વ નથી। શરૂઆતના તબક્કામાં કોંગ્રેસે સતત 4 વખત જીત મેળવી હતી, પરંતુ ત્યાર પછી કોઈ પણ પક્ષ સતત 2 વખતથી વધુ જીતી શક્યો નથી। એવામાં આ વખતે ભાજપ પાસે જીતની હેટ્રિક ફટકારવાની તક હતી, પરંતુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના આ એનડીએ ગઠબંધન ઉપરાંત બહુજન સમાજ પાર્ટી પણ મેદાનમાં તક બતાવી રહી હતી। જો કે આ બેઠક પરથી ચોંકાવનારી રીતે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જીતી ગયા છે। રામ મંદિરના નિર્માણ બાદ આ સીટ ભાજપ માટે પ્રતિષ્ઠા સમાન બની ગઈ હતી। જો કે આ વચ્ચે કાઉન્ટિંગના શરૂઆતના ટ્રેન્ડ ભાજપને મોટો ઝટકો લાગ્યો હતો અને ભાજપના ઉમેદવાર પાછળ હતા અને અંતે ભાજપના ઉમેદવાર લલ્લુસિંહ 50,000 મતોથી હારી ગયા છે, જ્યારે સમાજવાદી પાર્ટીએ અવધેશ પ્રસાદને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા, જેઓ 47,000 વોટના માર્જિનથી જીતી ગયા હતા। ત્યારે રાજકીય વિશ્લેષકોનું કહેવું એવું છે કે અયોધ્યાની આસપાસ રહેતા ગામ લોકોને જમીન અધિગ્રહણના કારણે ભારતીય જનતા પાર્ટીને આ મોટો ઝટકો આપ્યો હોય તેવું બની શકે છે। મંગળવારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા અને આ ચૂંટણીમાં એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી। જો કે અનેક બેઠકો એવી હતી જેમાં 4,000ના માર્જિનથી હાર જીતનો ફેસલો થયો છે। શિવસેનાના રવિન્દ્ર વાયકરે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક ઉપરથી યુબીટીના અમોલ કીર્તિકરને માત્ર 48 મતોથી હરાવ્યા છે। ચૂંટણીમાં રવિન્દ્રને 4,52,644 વોટ મળ્યા, જ્યારે અમોલને 4,52,596 વોટ મળ્યા હતા। જીતનું માર્જિન માત્ર 48 વોટનું છે। સમાજવાદી પાર્ટીના રમાશંકર રાજભરે યુપીની સલેમપુર લોકસભા સીટ ઉપરથી જીત મેળવી હતી। તેમણે ચૂંટણીમાં 4,05,472 મત મળ્યા હતા। યુપીથી હમીરપુર સીટ ઉપરથી ઊભા રહેલા સાપાના અજેન્દ્રસિંહ લોધી માત્ર 2,629 વોટથી જીત્યા છે। અજેન્દ્રસિંહને 4,90,683 વોટ મળ્યા છે, જ્યારે બીજેપીના કુંવર પુષ્પેન્દ્રસિંહ ચંદેલને 4,88,054 વોટ મળ્યા છે। ફરુખાબાદથી ભાજપના મુકેશ રાજપૂત માત્ર 2,678 મતોથી જીત્યા છે। તેમને કુલ 4,87,963 મત મળ્યા છે। બાંસગાંવથી ભાજપના કમલેશ પાસવાન પાતળી સરસાથી જીત્યા છે। તેમને 4,28,693 વોટ મળ્યા છે। લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ ઘણા ઉમેદવારો સમાચારોમાં છે। કેટલાક વોટિંગ ટકાવારીને કારણે તો કેટલાક અન્ય કારણોસર હેડલાઇનમાં છે। 4 ઉમેદવારો એવા છે જેઓ 100થી નાની ઉંમરે જીત્યા છે। તમામની ઉંમર આશરે 25 વર્ષ છે, જેમાં 3 મહિલા છે। બિહારની સમસ્તીપુર બેઠક પરથી લોક જનશક્તિ પાર્ટીના ઉમેદવાર સામવી ચૌધરી 5,79,786 મતથી લોકસભા ચૂંટણી જીતીને સૌથી યુવા સાંસદ બન્યા છે। આમ તેઓ 25 વર્ષની વયે આ બેઠક પરથી પહેલા મહિલા સાંસદ બન્યા છે। રાજસ્થાનની ભરતપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર સંજના જાટવે 25 વર્ષની વયે જીત હાંસલ કરી છે। તેમણે ભાજપના રામ સ્વરૂપ કોલીને 51,983 મતોથી હરાવ્યા છે। આ પહેલા તેઓ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો। પ્રિયા સરોજ ઉત્તર પ્રદેશના મછલી શહેર લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે। તેમણે 35,850 મતના માર્જિનથી ભાજપના ભોલાનાથને હરાવ્યા હતા। પ્રિયા સરોજની ઉંમર માત્ર 25 વર્ષ 7 મહિના છે। ઉત્તર પ્રદેશની કૌશામ્બી લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર પુષ્પેન્દ્ર સરોજ નાની ઉંમરના સાંસદ બન્યા છે। પુષ્પેન્દ્ર સરોજની ઉંમર 25 વર્ષ અને 3 મહિના છે। તેમણે ભાજપના વિનોદ કુમાર સોનકરને 1,03,944 મતથી હરાવ્યા છે। લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના શાનદાર પ્રદર્શન વચ્ચે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી બીજી વખત બમ્પર વોટોથી જીત્યા છે, તો વળી સોનિયા ગાંધીનો રેકોર્ડ તોડી રાયબરેલીથી ભાજપના ઉમેદવારને 3,90,000 મતથી પરાસ્ત કર્યા છે। આ વખતે રાહુલ ગાંધી 2 લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। રાહુલ ગાંધી યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડથી ચૂંટણી લડ્યા હતા। લોકસભા ચૂંટણી 2024ના પરિણામમાં જાહેર થયા બાદ સૌની નજર રાયબરેલી બેઠક પર હતી, જ્યાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મેદાને હતા। તેમની સામે ભાજપના દિનેશ પ્રતાપ સિંહ હતા અને જે યોગી સરકારના મંત્રી પણ છે। 2019ની ચૂંટણીમાં દિનેશ પ્રતાપને રાયબરેલીમાં સોનિયા ગાંધીના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે તેઓએ રાહુલ ગાંધી સામેથી હાર
કરવાનો વારો આવ્યો છે. તેમણે પરિણામ પહેલાં જ હાર સ્વીકારી લીધી હતી. અહીંથી ભાજપના ઉમેદવારને 3,90,000 મતોથી પરાજય થયો છે, તો વાયનાડથી પણ રાહુલ ગાંધી બમ્પર વોટોથી જીત્યા છે. 2019માં તેઓ વાયનાડથી રેકોર્ડ બ્રેક રીતે 4.31 લાખ મતોથી જીત્યા હતા, પરંતુ આ વખતે રાહુલ ગાંધીને 3,64,000 મત મળ્યા છે. તેમણે CPI નેતા એની રાજાને હરાવ્યા છે. મહત્વનું છે કે રાયબરેલીથી ભાજપમાંથી લડેલા દિનેશ પ્રતાપસિંહ એક સમયના સોનિયા ગાંધીના ખૂબ જ નજીકના નેતા હતા, પરંતુ તેઓ 2018માં ભાજપમાં જોડાયા અને ત્યારબાદ યોગી સરકારમાં મંત્રી પણ બન્યા હતા. સંદેશ ખાલી કેસમાં ઘેરાયેલા નેતાઓ, ઈડીના દરોડાઓ, ગુંડાગર્દી અને અનેક પ્રકારના વિવિધ આક્ષેપો છતાં પણ અહીં મમતા અડગ રહી. ભાજપનો અહીં કોઈ ખેલ ના પડ્યો. આખા દેશની નજર બસીરહાટ લોકસભા સીટ પર ટકેલી હતી. ચૂંટણી પહેલાં ભાજપે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને દરેક ચૂંટણી રેલીમાં તેનો ફાયદો ઉઠાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. જોકે ચૂંટણીમાં તેની કોઈ અસર જોવા મળી નથી. આ બેઠક પરથી ભાજપે સંદેશ ખાલી પીડિતા રેખા પાત્રાને ટિકિટ આપી હતી. ટિકિટની જાહેરાત બાદ PM મોદીએ પોતે રેખા સાથે ફોન પર વાત પણ કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ તેઓ જીત નોંધાવી શક્યા નથી. તેમની સામે TMCના નેતા અને બસીરહાટના સાંસદ નિરુલ ઇસ્લામ ચૂંટણી મેદાનમાં હતા. બસીરહાટમાં મુસ્લિમ વસ્તી લગભગ 45% છે અને હજી નુરુલ ઇસ્લામ TMCના મોટા મુસ્લિમ ચહેરાઓમાંનો એક ગણવામાં આવે છે. આ વખતે પશ્ચિમ બંગાળને જીતવા માટે ભાજપે તમામ પ્રકારની રણનીતિ બનાવી હતી, પરંતુ મમતા બેનર્જીએ આ વખતે પણ ભાજપને અહીં ફાવવા ન દીધું. જીત બાદ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા. ન માત્ર પ્રહાર કર્યા, પણ NDAની સરકાર નહીં બને અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તેમ કહ્યું. સાથે જ ગેનીબેને કહ્યું કે 400 પારની જે વાત હતી એ વાત કરનારને ભગવાન રામે આશીર્વાદ નથી આપ્યા, રામચંદ્ર ભગવાને અમને આશીર્વાદ આપ્યા છે. પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે. પૈસા હોય કે ના હોય, લોકો મદદ કરે છે. બનાસને આપેલા વચનો પૂરા કરવા માટેની કટિબદ્ધતા પણ ગેનીબેને દર્શાવી. સાથે જ તેમણે કહ્યું, ભ્રષ્ટાચાર ઓછો કરવા ગ્રામ પંચાયતથી આયોજન કરીશું, જમીની સ્તરથી કામ શરૂ કરીશું. ગ્રામ પંચાયતોની ચૂંટણી બિનહરીફ થાય એવા આયોજનો કરવામાં આવશે. બહારના લોકો આવી સમાજ વચ્ચે ઝઘડા કરાવી ગયા છે, પોલીસનો દુરુપયોગ થતો હતો, આ બધું જ બંધ કરાવવામાં આવશે. શું કહો છો, જીતને કઈ રીતે જુઓ છો? બનાસના લોકોએ આપનું મામેરું ભર્યું છે. સૌપ્રથમ તો સમગ્ર મીડિયાનો મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ કે બનાસકાંઠાના લોકોએ વોટ અને નોટ આપી, પણ પત્રકારોએ પણ જે એમને મદદ કરવાની થતી હોય, ક્યાંક નેગેટિવ કે પોઝિટિવ જે પ્રકારની મદદ કરવાની થતી હોય, પણ સતત હાઇલાઇટ રાખી સોશિયલ મીડિયાના એમના માધ્યમથી જે લોકોના ઉત્સાહમાં વધારો કર્યો એ બદલ હું આભાર માનું છું. અને બનાસકાંઠાની જનતા, આ લોકશાહી ડેમોક્રેસી છે કે લોકશાહીની અંદર કોઈ એમ કહેતું હોય કે મારી પોતાની માલિકીની પેઢી છે, તો તમે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિઓને વધુ પડતા દબાવો તો એ ઉછાળો મારે. ક્યારેક કોઈના ઉપર દબાવ લાવવાની પણ અમુક પ્રકારની પરાકાષ્ઠ હોય, અને જ્યારે પરાકાષ્ઠ વટાવતા હોય ત્યારે મતદારો એ પ્રમાણે મતદાન કરતા હોય છે અને ગુસ્સો ઠલવતા હોય છે. હું માનું ત્યાં સુધી 400 પારની વાતો કરવાવાળા ભારતીય જનતા પાર્ટીવાળા આજે પોતાની સરકાર બનાવવા પૂરતી પણ સીટો મેળવી શક્યા નથી. અને સૌથી મોટો એમને રામનું નામ વટાવ્યું, તો રામ પણ એમની વારે ના રહ્યા અને ઇન્ડિયા ગઠબંધનની સાથે રહ્યા. ઉત્તર પ્રદેશમાં જ્યાં અયોધ્યાની સીટ, જ્યાં રામચંદ્ર ભગવાનનો જન્મ થયો, કે ત્યાં આવડી મોટો એક ઉત્સવ ઉજવાનો, પણ એ માત્ર વોટાનો ઉજવાનો હતો. શ્રદ્ધા સાથે, ભાવના સાથે, સંસ્કૃતિ સાથે નહીં. અને એટલા માટે કે રામચંદ્ર ભગવાને પણ એમને આશીર્વાદ નથી આપ્યા. અને મને રામચંદ્ર ભગવાન ઉપર અને તમામ જે MPઓ ચૂંટાણા, એ ચૂંટાણા MPઓ ઉપર ભરોસો છે કે સરકાર આ વખતે NDAની નહીં બનાવે, દેશના હિત માટે ઇન્ડિયા ગઠબંધનને બીજા સાથી પક્ષો મદદ કરી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે. ધારો કે ધાનેરા પટ્ટો હોય, દાંતીવાડા કે અમુક પાલનપુર, અહીંયા બધા સિંચાઈના પાણીના જે ખેડૂતોની વર્ષોની માગણી છે, એમનું આંદોલન છે. એટલે એક સંયુક્ત ટીમ બનીને જે સરકાર પાસે જવાનું થાય અને એને કઈ રીતે માગણી મૂકી શકાય, અધિકારીઓ સાથેનો તાલમેલ કરીને એ પણ કરવાના પ્રયત્નો કરીશું. અને બીજા મેં કહ્યું એ પ્રમાણે
વિવિધ તાલુકાઓના વિવિધ સમાજોના વિવિધ અલગ અલગ પ્રશ્નો છે. એ પ્રશ્નો પૂરેપૂરા સમજી અને શક્ય હશે એટલું એમને મદદ કરવા માટેના પ્રયત્નો કરશું. શું સંદેશ આપશો જેમને તમને સમગ્ર બનાસકાંઠાના મતદારોને હું એક તો અભિનંદન, આભાર અને બીજું ખાતરી આપું છું કે તમારી બેન, બનાસની બેન, ગેની બેન તમારા સુખ દુઃખમાં કાયમી તમારી સાથે છે. અને વહીવટી તંત્ર હોય કે બીજા જે કાંઈ આગેવાનો હોય કે જે કાંઈ હોય એમને પણ કહું છું કે આ લોકશાહી છે, ડેમોક્રેસી છે, ખેલદિલી રાખજો અને ખેલદિલીપૂર્વક હાર અને જીત એ આ લોકશાહીની એક પ્રણાલિકા છે. હું સામેના જે કાંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહું છું અને કહું છું કે આવો હવે ચૂંટણી પતી ગઈ, આપણે સૌ સાથે મળીને બનાસકાંઠાની જનતાની સેવા કરીએ, બદલા લેવાની ભાવના છોડી દઈએ અને એક ડેમોક્રેસી જે લોકશાહીને સાજે એવું કામ આપણે સાથે મળીને કરીએ એવી જ હું વિનંતી કરું છું. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. ચોમાસાની દસ્તક પહેલા મહારાષ્ટ્રમાં આજે વરસાદની એન્ટ્રી થઈ છે. મુંબઈના અલગ અલગ વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો હતો, જે વરસાદ ગુજરાત તરફ આવવાની વકી છે. મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ગુરુ તેગ બહાદુર નગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેને લઈને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. સાથે દાદર અને માટુંગાની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હાલ વરસાદ વરસી રહ્યો છે. જોકે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળથી આગળ વધીને ગોવા પહોંચ્યું છે, જ્યાંથી હવે 10 જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચશે, જે બાદ ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે કે મુંબઈગરાઓને ટૂંક સમયમાં આખરી ગરમી અને તડકાથી રાહત મળી શકે છે. કેરળમાં વરસાદની એન્ટ્રી બાદ હવે પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તો ગુજરાતના ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે 10 જૂન સુધીમાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ થશે. હવામાન વિભાગે અગાઉથી જ ભારતના પહેલા ચોમાસાની આગાહી દર્શાવી હતી, જેને પગલે 30 મેથી કેરળમાં વરસાદે દસ્તક દીધી છે, જેને નૈત્ય ઋતુ ચોમાસા તરીકે ઓળખાય છે, જેને ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તેથી આજથી આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદ વરસી શકે છે. આજથી ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ છે. તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી સહિતના છોટા ઉદેપુર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત આવતીકાલે પણ વાદળોની ઘટના સાથે જિલ્લાઓમાં વરસાદ રહેશે. તો 4 દિવસ પછી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં દસ્તક દેશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે 4 દિવસ પછી રાજ્યમાં વિધિવત ચોમાસું બેસશે. અમદાવાદમાં મે મહિનાની ગરમીએ ઘણા રેકોર્ડ તોડ્યા છે અને ભલભલાને દજાડ્યા છે, ત્યારે તેની અસર પણ હોસ્પિટલમાં જોવા મળી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં મે મહિનાના છેલ્લા સપ્તાહમાં ઓપીડીમાં 9,752 દર્દીઓ વિવિધ બીમારીમાં સપડાયા બાદ સારવાર અર્થે આવ્યા હતા, જેમાંથી 1,166 દર્દીઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મચ્છરજન્ય રોગમાં મેલેરિયાના 201 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 મેલેરિયાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ડેન્ગ્યુના 39 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 3 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તથા ચિકનગુનિયાના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. ગત સપ્તાહ દરમિયાન સ્વાઇન ફ્લૂના એક પણ શંકાસ્પદ કેસ આવ્યા નહોતા. મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રોગચાળા પર થોડા અંશે નિયંત્રણ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો કે સમગ્ર મે મહિનાની વાત કરવામાં આવે તો વાયરલ ઇન્ફેક્શનના 6,114 કેસ નોંધાયા હતા. રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઈઓએ પણ કાર્યવાહીની શરૂઆત કરી છે. તેમણે અત્યાર સુધીમાં 539 જેટલી શાળાઓમાં તપાસ કરી કાર્યવાહી કરી. ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી અમદાવાદની 36 શાળાઓને નોટિસ આપવામાં આવી છે. શેડ અને ફાયર એનઓસીને લઈને નોટિસ આપવામાં આવી છે. તપાસમાં સહજાનંદ અમૃતા સ્કૂલ પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત જેએમબે સ્કૂલ પાસે પણ ફાયર એનઓસી ન હોવાનું તપાસ કરતા સીલ કરાઈ છે. આ સાથે અનેક સ્કૂલોને શાળામાં લગાવેલા શેડ દૂર કરવા માટે સૂચના અપાઈ છે. 539 જેટલી શાળાઓની ચકાસણી પૂર્ણ કરવામાં આવેલી છે અને આ ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં 377 જેટલી શાળાઓ ફાયર એનઓસી ધરાવતી છે, બાકીની સેલ્ફ ડિક્લેરેશનની છે. 4 જેટલી શાળાઓ જે છે જેમાં ફાયર એનઓસી નથી તેવી જોવા મળેલી છે. એ આગામી દિવસોમાં અરજી માટે બાકીના જે છે ફાયરના ઉપકરણો તાત્કાલિક શાળા શરૂ થાય તે પહેલાં ફાયરના ઉપકરણો એમને શાળામાં રાખવા માટેની સૂચના આપી દીધી છે. આ સાથે જ શાળાઓ પાસેથી પણ લેખિત બાહેધરી લેવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ન બને
તેને લઈ સચેત કરાયા છે. વડોદરામાં ફાયર એનઓસીને લઈને કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. મનપાએ 7 પ્રી સ્કૂલ અને કોચિંગ ક્લાસને સીલ માર્યા છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી યથાવત છે, જેમાં વડોદરા શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને કાર્યવાહી હાથ ધરાઈ. તેમાં કોર્પોરેશન દ્વારા 7 પ્રી સ્કૂલ અને કોચિંગ ક્લાસ સીલ કરવામાં આવ્યા છે. તેમજ ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગની 14 ટીમોએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. અગાઉ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટી પ્રત્યે બેદરકારી દાખવવા બદલ 2 કોમ્પ્લેક્સ અને 1 મોલને સીલ કરવામાં આવ્યા હતા. અગાઉ ફાયર વિભાગે 10 હોસ્પિટલ અને 3 સ્કૂલ સહિત 16 લોકોને નોટિસ પણ પાઠવી હતી. ફાયર સેફટીને લઈ બેદરકારી દાખવવા બદલ ફાયર વિભાગે નોટિસ આપ્યા બાદ તેમના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બંસલ મોલનું પણ કનેક્શન કાપી નાખવામાં આવ્યું. સુરત એસઓજીની ટીમે કામરેજ તાલુકાના કઠોર ગામમાંથી ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ઝડપી પાડ્યું છે. ફાયર સેફટીના સંપૂર્ણ અભાવે આ ગેરકાયદેસર ફટાકડાનું કારખાનું ધમધમતું હતું. સુરત જિલ્લાના ઓપરેશન ગ્રુપની ટીમે કઠોર ગામે આંબોલી 4 રસ્તા નજીક આવેલા એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. અહીં તપાસ કરતા ફાર્મ હાઉસની અંદર પતરાનો શેડ ઊભો કરી ગોડાઉન ઊભું કર્યાનું જોવા મળ્યું હતું. એટલું જ નહીં, આ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. અહીં પોલીસે દરોડા દરમિયાન તપાસ કરતા ફાયર સેફટીના કોઈ સાધન ના હોવાનું પણ જોવા મળ્યું હતું. એક તો ફટાકડાનું ગોડાઉન અને એ પણ ગેરકાયદેસર. ફાયર સેફટીનો સંપૂર્ણ અભાવ. જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો કોણ જવાબદાર ઠેરત? ત્યારે આ કિસ્સામાં દાખલારૂપ કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. ફાયર સેફટી મુદ્દે વડોદરા કોર્પોરેશને 180 કરતા વધુ દુકાનોને સીલ કરી છે. જોકે હવે આ મામલે વડોદરા કોર્પોરેશને સમાધાનકારી વલણ અપનાવ્યું છે. આવો જોઈએ કઈ રીતે. વડોદરાના સરદાર ભુવનના ખાંચામાં કોર્પોરેશને ફાયર સેફટી અને બીયુ પરમિશનને લઈને 180 થી વધુ દુકાનોને સીલ કરી હતી. જે અંગે કાઉન્સિલર સાથે વેપારીઓની રજૂઆત બાદ કોર્પોરેશન સમાધાનકારી ભૂમિકામાં આવી છે. 2 દિવસમાં ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણો દૂર કરવા અને ડીમાર્કેશન કરશે અને તમામને 15 દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવાની શરતે દુકાનના સીલ ખોલશે. એ જે 4 કોમ્પ્લેક્સ છે એને પણ અમે સીલ કર્યા છે ને ઇન્ડિવિજ્યુઅલ દુકાનોને પણ સીલ કરી છે. 4 કોમ્પ્લેક્સ છે એ એક નિયત હાઇટ કરતાં વધારે છે અને એમની જોડે ફાયર એનઓસી નથી એટલે અમે એને સીલ કર્યું છે. એમાં ક્લાસીસ પણ ચાલે છે. અને અમારી સાથે રિક્વેસ્ટ વિનંતી લઈને આવતા હતા એટલે અમે આજે સ્થળ વિઝિટ કરી અને અમને જે કોઈ લોપોઝ દેખાયા આ તમામ વસ્તુઓ એમના ધ્યાનમાં મૂકી એ લોકો એગ્રી થયા છે કે આ બધા દબાણો અમે તોડી નાખીશું. આ મામલે મહાપાલિકાએ એવું પણ કહ્યું છે કે જો આગામી 15 દિવસમાં ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ કરવામાં નહીં આવે તો સીલિંગની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.